બધાને ભીખુભાઈ ખુમણના રામ રામ. જ્યારે પાંડુ મહારાજા શિકાર કરવા ગયા અને જંગલની માઇલપા શિકાર કરવા ગયા અને એની માઇલપા એણે એક હરણ હરણીને જોઈ. પોતે હરણ છે એમ માની અને શિકાર કર્યો, પણ એ તો વંદન ઋષિ હતા. ઋષિને તીર વાગ્યું, શ્રાપ દીધો કે જ્યાં તને જ્યારે કામ ઉત્પન્ન થાય ત્યારે તારું મોત થઈ જાય. આ કાંઈ જે ચોખવટ કરે એ પહેલાં તો ઋષિનું મૃત્યુ થઈ ગયું. હસ્તિનાપુર આવી અને ભીષ્મ પિતાને, વ્યાસ ભગવાનને, કૃપાચાર્યને વાત કરે છે કે મને આવી રીતે શ્રાપ થયો, વંદન ઋષિએ મને શ્રાપ દીધો અને શ્રાપિત જિંદગી ન જીવાય. માટે વ્યાસે કીધું કે તો તમારે એનું પ્રાયશ્ચિત કરવા માટે જંગલની માઇલ પર જઈ અને તપસ્યા કરવી જોઈએ. સહમત થયા. ધૃતરાષ્ટ્રને ગાદી સોંપી કે જ્યારે હું આ પ્રાયશ્ચિત કરીને પાછો આવું ત્યારે મને આપી દેવાની, ત્યાં લગી તમે એના પ્રતિનિધિ તરીકે રક્ષણ કરો. પોતે જંગલની માઇલ પર ગયા અને સાથે માતા કુંતા અને માતા માંદ્રી પણ સાથે છે. જંગલની માઇલ પર જઈ અને એક કુટીરમાંથી કુટીરની માઇલ પર એ ઘોર તપસ્યા કરે છે. એની માઇલ પર એક દિવસ પોતાનું હૈયું ભરાઈ ગયું અને પોતાના આંખોમાંથી આંસુની ધારા થઈ. માતા કુંતાએ પૂછ્યું કે આ આટલો બધો તમને શેનું દુઃખ થયું? કે ભાઈ દુઃખ ન થાય, મને આ દુઃખ થાય છે એ વાતનું કે મારો તો નિર્વંશ જાહે. કારણ કે મને તો શ્રાપ છે, કામ ઉત્પન્ન થાય એટલે મારું મૃત્યુ થઈ જાય. અને ત્યારે માતા કુંતા કહે છે કે જો તમે સહમતિ આપો, તમારી મંજૂરી હોય અને તમારી આજ્ઞા હોય તો મને દુર્વાસા ઋષિએ 5 મંત્ર આપેલા છે અને એ મંત્ર શક્તિથી હું પુત્ર ઉત્પન્ન કરું. પાંડુરાજાએ સહમતિ આપી. એટલે માતા કુંતાએ પ્રથમ યમરાજનું આહવાન કર્યું. એના દીકરા એટલે યુધિષ્ઠિર થયા. બીજું વાયુદેવનું આહવાન કર્યું. એના દીકરા એટલે ભીમસેન થયા. અને પછી ત્રીજો મંત્ર એટલે દેવરાજ ઇન્દ્રનું ઉચ્ચારણ કર્યું અને એના દીકરા એટલે અર્જુન છે. 2 મંત્ર માતા માદ્રીને આપ્યા અને કીધું કે આ તારું માતૃત્વ પણ અખંડ રહે. એટલે માતા માદ્રીએ અશ્વની કુમારનું આહવાન કર્યું અને એના નિકુંજ અને સહદેવ છે. 5 દીકરાનો જન્મ થયો. હવે તો પાંડુ રાજા ખૂબ આનંદિત છે, કારણ કે પોતાને 5 દીકરા છે. પોતે તપસ્યા કરે છે અને છોકરા એમ કરતાં કરતાં 5-7 વર્ષના પણ છોકરા થઈ ગયા. અને ત્યારે કહે છે કે કદાચ નહીં, એના છોકરાઓને કહે છે કે કદાચ નહીં એને મારું ભવિષ્ય થઈ જાય, મારું મૃત્યુ થઈ જાય તો મારું કાળજું કાઢી અને બાફીને તમે ખાઈ જજો. એની મારી પાસે એક દિવસ માતા કુંતા હાજર નથી, માતા માદ્રી છે. અને પાંડુ મહારાજ કામાધ થયા. માતા માદ્રીએ ના પાડે છતાં કામાધ થયા અને પોતાનું ભવિષ્ય થઈ ગયું, ગુજરી ગયા. આ 5 ભાઈઓએ કીધું કે પિતાશ્રી કહેતા કહેતા કાળજું કાઢીને ખાવજો. એટલે કાળજું કાઢી નાની એવી એક દોણીની માઇલ પા કાળજાને બાફા મૂક્યો. આ બધું ભગવાન શ્રી કૃષ્ણને થયું કે જો આ 5 ભાઈઓ આ કાળજું ખાઈ જાય તો એને ત્રિકાળ જ્ઞાની થઈ જાય, 3 કાળનું જ્ઞાન થઈ જાય. માટે નહીં તો મારું જે લીલા કરવા માટે મારો જે જન્મ મેં ધારણ કર્યો છે એનું મહત્વ નહીં રહે. એટલે પોતે બ્રાહ્મણનું રૂપ લે અને તાત્કાલિક આવ્યા.
આવીને કીધું આ હું કરો છો? કે ભાઈ અમારા પિતાશ્રીએ કીધું કાળજુ બાફીને ખાવાનું. કે કંઈ બાપના કાળજા ખવાતા છે? નાખી દો કરે છે. અને એમાં સહદેવને એમ થયું કાની માઇલ પર ગમે એ કારણ છે. એટલે એ દોણી છે એ લઈ અને ભાગ્યા અને વાહે બ્રાહ્મણના રૂપમાં ત્રિલોકનો નાથ શ્રી કૃષ્ણ ભગવાન વાહે દોડ્યો થાય છે. એમાં દોડતા દોડતા માથે જે કુડી ઉપર જે દોણી ઉપર ઢાંકેલું જે કોડિયું હતું એ ઉઘડી ગયું અને માલપાથી વરાવ જે આવી અને એના નાકની માલપા ગઈ ત્યાં તો 3 કાળનું જ્ઞાન થઈ ગયું અને એને ખબર પડી ગઈ પાછળ તો ત્રિલોકનો નાથ ધડ્યો હવે છે. એટલે એકદમ દોણીનો ઘા કરી અને 2 હાથ જોડી અને આમાં ઊભા રહી ગયા. પ્રભુ ઓળખી ગયો. હા, કે તો તને હવે 3 કાળનું જ્ઞાન થઈ ગયું છે, ભૂત ભવિષ્ય વર્તમાનનું તને કાળ થઈ ગયું છે, તને જ્ઞાન થઈ ગયું છે, પણ તારે મારે એને બંધાવવું પડશે. કે બોલો પ્રભુ, તમે કયો રીતે બંધાવવા તૈયાર? કે તો તારે છે ને કોઈ પૂછે નહીં તાલે કે જવાબ નહીં દેવો, વર્ણ માંગી સલાહ નહીં દેવી, વર્ણ માંગ્યું કોઈને કહેવું નહીં, તને કોઈ પૂછે તો જ કહેવાનું કે એ પ્રભુ વાત સાચી છે, પણ તમારે પણ મારી હારે બંધાવવું જોઈએ. કે તો બોલ કે અમે 5માંથી એક પણ ભાઈનું મૃત્યુ થઈ જાય તો તમારે હારે પ્રાણ તજી દેવા. કૃષ્ણ ભગવાન સમજ્યા. ત્યાર પછી આપ જાણો છો એમ કે ગમે એવા કાવા દાવા કરવા પીડ્યા, ગમે એ કરવું પીડ્યું, પણ 5માંથી એક પણ ઓછો થવા ન દીધો. અને જ્યારે ભીષ્મ પિતા કૃષ્ણ અર્જુનની ઉપર આવ્યા ત્યારે પણ ભાંગલ રથનું પૈડું ચડાવ્યું હતું કે સંભાવજો પિતામાં, અર્જુન કી જીવની તો જીવની હમારી હે. એટલે એ કોઈ દિવસ એક પણ પાંડવને ઓછો ન થવા દીધો. અને જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને હસ્તિનાપુરની માઇલ પર આવ્યા અને ત્યાંથી પછી કૃષ્ણ ભગવાન દ્વારકા ગયા અને અર્જુન હારી ગયો દ્વારકાની માઇલ પર. અને ત્યાં યાદવાસ્તવ થઈ, ટૂંકની માઇલ પર વાત કરું તો યાદવાસ્તવ થઈ અને બલરામજી જોઈ ન શક્યા એટલે એણે જવ સમાધિ લઈ લીધી. કૃષ્ણ ભગવાન પણ બેસેન થયા અને એણે દ્વારકાથી કીધું કે હું જંગલની માઇલ પર આંટો મારવા જાઉં છું, અને પોતે આંટો મારવા ગયા. વિદુરજી જે જાત્રાએ ગયા હતા એ આવ્યા અને અહીંયા આવી અને દ્વારકાની માઇલ પર પૂછે છે ભગવાન ક્યાં? કે એ તો આ જંગલની માઇલ પર આંટો મારવા ગયા. વિદુરજી વાહ ગોતવા ત્યાં છે અને જ્યાં જાય છે ત્યાં તો જરાએ બાણ માર્યું છે અને જરા નામનો બારધી એ પ્રભુની મોર વિનંતી કરે છે કે પ્રભુ મારી ભૂલ થઈ, મને માફ કરજો, મને એમ કે હરણ છે અને મેં બાણ માર્યું. અને ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે ના ભાઈ, આ તો એકાબીજાનો બદલો છે, કારણ કે મેં રામાવતારમાં તને સંતાન બાણ માર્યું હતું એટલે તું વાલી હતો, અત્યારે વાલીનો અવતાર છે અને તે મને પાછો બદલો લીધો છે, એટલે તારો કોઈ દોષ નથી. વિદુરજીને કીધું કે વિદુરજી હવે મારો ધરતી ઉપરનો જે લીલા કરવાની હતી એ પૂરી થઈ ગઈ છે, હું તો મારા ધામમાં જાઉં છું. તો કે પ્રભુ મને હારે લેતા જાઓ. કે ના, તમે અત્યારે તો તાત્કાલિક જાઓ દ્વારકામાં, ત્યાં જઈને અર્જુનને કહો કે જે સ્ત્રીઓ છે એને લઈ અને હસ્તિનાપુર ભેગા થઈ જાય, કારણ કે પુરુષ નથી રહ્યા, અને ત્યાર પછી તમે ધામમાં આવજો. વિદુરજી ગયા, અર્જુનને કીધું તમે રથ લઈને નીકળી જાઓ તાત્કાલિક આ સ્ત્રીઓને લઈ, અને આ દ્વારકા તો ડૂબી જવાની છે એમ પ્રભુએ કીધું છે. અને હું તો એટલે તમને તમને દેહો દેવા માટે જ આવ્યો છું. હવે તો મારે પણ જવાનો સમય થઈ ગયો. અને વિદુરજી પણ ગયા. અર્જુનજી બધા સ્ત્રીઓને લઈ અને હાલીને નીકળ્યા છે, પોતાના રથની માઇલ પર લઈને નીકળ્યા છે. અને એની માઇલ પર રસ્તાની માઇલ પર કાબાએ લૂંટી લીધા. કાબા લોકોએ લૂંટ્યા. હસ્તિનાપુરની માઇલ પર આવી અને યુધિષ્ઠિરને વાત કરે છે કે મોટા ભાઈ, ભગવાન સ્વધામમાં વ્યાઈ ગયા, મને કીધું તું સ્ત્રીઓને લઈને વૈદા અને દ્વારકા ડૂબી જવાની છે, અને હું આવતો તો ભાઈ અને મને કાબાએ લૂંટી લીધો. અને ત્યારે યુધિષ્ઠિર કહે છે હે અર્જુન, આજ લગી આપણી ઉપર સતર હતું, એ સતર છીનવાઈ ગયું. આજ લગી આપણો દિવસ હતો, એ હવે દિવસ વહી ગયો, કારણ કે સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન,
કાબે અર્જુન લૂંટિયા એહી ધનુષ એહી બાણ. હે અર્જુન, તારા ખંભામાં હજી એનું ઈ ધનુષ અને ઈ જ બાણ છે. જ્યારે તું કુરુક્ષેત્રના રણ મેદાનની મેલપા ટંકાર કરતો તો એ પૃથ્વી ધ્રુજતી હતી. એ ધનુષ તારી પાસે હોવા છતાં એક કાબા લૂંટી ગયા. કારણ કે સમય વિયો ગયો, અને કોઈ પણનો સમય વિયો જાય તે પછી માણસે પોતાની માયા હકેલી લેવી જોઈએ. આપણે પણ હવે માયા હકેલી અને આપણે પણ નીકળી જવું જોઈએ. જો કોઈ પણ માણસ, યુધિષ્ઠિર અર્જુનને કહે છે, જો કોઈ માણસ પોતાનો સમય પૂરો થઈ જાય અને તો પણ પોતાની માયા હકેલે નહીં, તો એને અપમાનિત થવાનો વારો આવે. જે માણસ ઉપર જે હુકમ કરતા હોય એવા માણસની પાસે કરગરવાનો વારો આવે. જે માણસને કોઈ પણ રીતે આપણે નાના ગણતા હોઈએ એવા માણસની પાસે પણ કરગરવાનો વારો આવે. એથી અપમાન બીજું કોઈ ન હોય. માટે અર્જુન હવે તાત્કાલિક અત્યારે ને અત્યારે પરીક્ષિતને બોલાવો, અને પરીક્ષિતને બોલાવી અને એને હસ્તિનાપુરનું રાજ સોંપી અને 5 ભાઈઓ નીકળી ગયા અને હિમાલય હાડ ગાળવા માટે વહી ગયા. એટલે આ તો ભાઈ સમયની વાત છે. અને કૃષ્ણ ભગવાને એને જીભાન આપેલી હતી કે એક પણને ઓછો નહીં થવા દઉં, તો કૃષ્ણ ભગવાને પાંડવોને એક પણને ઓછા ન થવા દીધા. એવી રીતે હવે કોઈ કૃષ્ણ ભગવાનનું આરાધન કરજો, તમને બધાને સુખી કરશે. જય શ્રી કૃષ્ણ.